ભવિષ્યમાં પણ જે આસામમાં જે નેક્સ્ટ ગેમ થવાની છે એમાં પણ તમે ગુજરાત પોલીસનું નામ રોશન કરશો અને આનાથી વધારે મેડલ લઈને આવશો એવી આશા પણ રાખું છું. સામાન્ય રીતે આર્મી અને પેરામિલિટરીમાં ગેમ્સનું મહત્ત્વ વધારે હોય છે. પોલીસમાં આપણા જે રૂટીન શેડ્યુલ છે એની સાથે સાથે આપણે ગેમ્સમાં પણ આપણા રસ દાખવતા હોઈએ છીએ એટલે એ થોડી વધારે એફર્ટ માગી લેતું હોય છે. પણ ધીમે ધીમે કલ્ચર આપણા પોલીસમાં પણ ડેવલપ થતું જાય છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ સારા ખેલાડીઓ દરેક ગેમ્સમાં એ ધીમે ધીમે આગળ આવે છે. ડીજી કપ અને બીજા કેટલાક પ્લેટફોર્મ એવા છે કે જે આ આપણને પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો તમામને એક જ સલાહ આપીશ કે તમારી જે પેશન છે, તમારું જે ગેમ છે એને કન્ટિન્યુ કરજો. સાથે સાથે તમારા સિનિયરને રિક્વેસ્ટ કરી અને એ પ્રકારની ડ્યુટી મેનેજ કરી લેજો જેથી તમારી ડ્યુટી પણ મેનેજ થાય અને સાથે સાથે તમારું ગેમ્સમાં જે તમારું જે ગોલ છે એ પણ તમે અચીવ કરી શકો. આજે ઈદનો તહેવાર છે, બંદોબસ્ત ચાલુ છે એટલે વધારે સમય તમારો પણ નહીં લઉં અને અમારે પણ ફિલ્ડમાં જવાનું છે. તો ફરીથી આ જે કમિટી છે એને ખૂબ સુંદર આયોજન કર્યું. ટૂંક સમયમાં એમાંથી એકાદ ગેમ જ અવેલેબલ હતી એટલે ખાસ કરીને જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના જેટલા અધિકારીઓ છે મનસુખભાઈ સહિતના અને જેટલા પણ કોચિસ છે અને જેટલા પણ જજ અહીંયા આવ્યા હતા એમનો તમામનો હું ખેડા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું. આજે ડીજીપી કપ 2026-27નું જે રેસલિંગ કસ્ટર છે જેમાં 4 ગેમનો સમાવેશ થાય છે, જેમાં કુસ્તી, બોડી બિલ્ડિંગ, બોક્સિંગ અને આર્મ રેસલિંગ. એની સ્પર્ધા જે છે આખા ગુજરાતના તમામ પોલીસના જે કર્મચારીઓ છે, જે ખેલાડીઓ છે એની ખેડા ખાતે યોજવામાં આવી હતી. 2-3 દિવસની આ સ્પર્ધામાં કુલ 86 લોકો જે છે એને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે, જેનું સન્માન કરવા માટે અને મેડલ સેરેમની માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ખેલાડીઓ હવે આગામી જે આસામ ખાતે પોલીસ ગેમ્સની સ્પર્ધા યોજાવાની છે એમાં ભાગ લેશે. એ પ્રકારનું આયોજન આજે થયું છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.